માં ખાઈ લે માં. બસ હવે નહીં બેટા, હજુ થોડું ખાઈ લે માં. હું નહીં ખાઈ શકું. તું જ કે એમને આ હાલતમાં જોયા પછી હું આ ખાવાનું કેવી રીતે ખાઈ શકું? ના માં, મેં પૂછ્યું છે ડૉક્ટરને. પપ્પાની તબિયતમાં હવે સુધારો દેખાઈ રહ્યો છે. જો આ રીતે રિસ્પોન્ડ કરશે તો પપ્પા જલ્દી સારા થઈ જશે. ખરેખર? હા માં, પપ્પાને કંઈ જ નહીં થાય. એકવાર પપ્પા ભાનમાં આવી જાય બસ પછી કાલે જ આપણે પપ્પાને ઘરે લઈ જઈ શકીશું. એમની વાત સાચી પડે તો હે ભગવાન, તમારી કૃપા થશે. હું પણ એ જ ઈચ્છું છું ને માં. પપ્પા જ્યારે ભાનમાં આવે તું જો બેભાન થઈ જઈશ તો સારું લાગશે, તું જ કે. એટલે થોડું તો ખાઈ લે માં, પ્લીઝ. જોયું, પપ્પા તને જ યાદ કરી રહ્યા છે. પપ્પા અંદર બેભાન હોવા છતાં પાછું એ જ શરૂ થયું. બે ઘૂંટડો પેટમાં જ્યાં નહીં કે ઊંઘ આવવાની શરૂ થઈ જાય છે. આંખો જ ખુલ્લી નહીં રહેતી, જાણે પુલઅપ્સ માર્યા હોય એવો ભાર લાગે છે. તારે ચમ છે? હજુ તો ચાલે છે મામા. જબરો છે હા ભાઈ તું. ઢેંચવામાં તો જાણે તે મહારત હાસિલ કર્યું છે. કોમ કર, તું આ પૂરું કર, હું આઈકન જ. મામા તમને પીવો એટલે ઊંઘ આવે છે, પણ હું પીવું એટલે મારી અંદરનો ગુસ્સો, બદલાની ભાવના બહાર આવે છે. મને આટલા દિવસથી બંધનમાં રાખીને અપમાનની આગને ભડકાવવાવાળી એ ગીતા આજે એના બાપના મરવાની રાહ જુએ છે. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે, ગાલ ઉપરથી આંસુ સરકે છે. આ દ્રશ્ય જોઈને મને કેટલો આનંદ થાત, પણ એ બધું જોવાને બદલે હું અહીં તમારી સાથે બેસીને પી રહ્યો છું. આ ન્યાય છે? અરે તમે તો નિંદ્રાધીન થઈ ગયા છો મામા. આ આનંદ બતાવવા માટે હું તમને હોસ્પિટલ લઈ જવાનો હતો, પણ તમે તો સૂઈ ગયા. પીડામાં કણસતી એ ગીતાની હાલત જો અત્યારે હું નહીં જોઉં, મારું જીવવું બેકાર છે. પીડા આપવી મોટી વાત નથી મામા. જ્યારે દુશ્મન પીડામાં હોય ત્યારે એની સામે જઈને એને તડપતી જોવાની મજા જ કંઈક ઓર છે મામા. તો ગીતાનું દુઃખ જોવા માંગુ છું, એને રડતી જોવા માંગુ છું, એની મજાક ઉડાવવા માંગુ છું. ત્યાં જઈને એને હેરાન કરીશ. તો મી ગોઈંગ ધેર. ગીતા, આઈ એમ કમિંગ. આ અમારો કેવો સમય આવી ગયો છે. બાળકોને સમય મળે ત્યારે મમ્મીના ખોળામાં માથું મૂકીને એમના જીવનની બધી જ તકલીફો ભૂલીને શાંતિથી સૂઈ જાય છે. પણ આજે મને જન્મ આપનારી માં એની દીકરીના ખોળામાં સૂતી છે, પરિવારને તકલીફ આપવાવાળી દીકરીના ખોળામાં. આ રીતે તો હું તને થોડું સુખ આપી રહી છું ને માં, આટલું બહુ છે. આ નાનકડો ફેરફાર એક માં દીકરી બની ગઈ છે, બહુ નાની વાત છે ને માં. આ દીકરી જન્મ આપનારીની માં બની ગઈ છે. આ સુંદર ક્ષણ, એમાં હું આનંદ અનુભવું. એ પછી મારા કારણે મરણ પથારીએ પડેલા મારા પપ્પા માટે દુઃખી થાઉં. કંઈ જ સમજાઈ નથી રહ્યું માં. આખરે હું શું કરું?
કેટલું વિચિત્ર છે ને સર. એ પેશન્ટના પરિવારવાળા વિચારી રહ્યા હશે કે આપણે પેશન્ટનો જીવ બચાવીએ છીએ એટલે જે લોકો બહાર રાહ જુએ છે. આમાં વિચિત્ર જેવું શું છે અભિષેક? અત્યારે આખી દુનિયામાં આવું જ ચાલે છે. આશ્વાસન આપવાવાળો રાજનેતા જૂઠ્ઠો છે જાણવા છતાં લોકો એની પર વિશ્વાસ મૂકે છે. આ તમે શું બોલો છો સર? જુઓ, હવે આપણે લોકો કાલ સાંજ સુધી એ લાશ વિશે કંઈ નહીં કહીએ. ટ્રીટમેન્ટ ચાલી રહી છે એવું કયા કરવાનું. કાલે સાંજે આ વાત જણાવીશું. પણ કેવી રીતે કરીશું સર? મારી સાથે આવો. આઈ વિલ ટીચ યુ. પરિવારની જવાબદારી તમારી નથી કે શું? સત્તા મળતા જ જનતાની સેવા કરવાની તક મળી એટલે તમે બધો જ સમય રાજનીતિના કામમાં જનતાની સેવામાં સમર્પિત કરી દીધો અને કરી રહ્યા છો. પણ એ સમયમાં તમને ઘરની જવાબદારી યાદ નથી આવતી. ઘરની જવાબદારી ન નિભાવી શકવાનો પસ્તાવો તમને ક્યારેય નથી થતો કે શું? મારા બાળકો શું કરતા હશે? મારી પત્ની શું કરતી હશે? એ ઘરને અને બાળકોને કઈ રીતે મેનેજ કરી રહી છે? જો એના વિશે તમે એકવાર પણ વિચાર્યું હોત તો આજે તમે તમારા સમાજ સેવાના કામમાંથી રજા લઈને કામ વિના બેસી રહેવાનું ગિલ્ટ કે પશ્ચાતાપ ન થાય. ના ભાનુ, પરિવાર સંભાળવા માટે તું છે ને. એટલે તમને ઘરની યાદ જરાય નથી આવતી? ભાનુ, એ તો સાંભળો, અમારા માટે, આપણા ઘર માટે મેં તમારી પાસે માત્ર 3 દિવસ માંગ્યા હતા અને આ 3 દિવસમાં પણ તમને સમાજની ચિંતા થઈ રહી છે. એ જ જરૂરી છે. એ ચિંતાથી તમારી ઊંઘ ખરાબ થઈ રહી છે. એક કામ કરો, તમારો મોબાઈલ ઓન કરીને વાત કરી લો. આ સગાઈના પ્રસંગને હું એકલા જ મેનેજ કરી લઈશ, સંભાળી લઈશ બધું. તમે તમારું કામ કરો. એ ભાનુ, મારો કહેવાનો મતલબ આવો નહોતો. મેં તો એમ જ કહ્યું તને. તારાથી મેં કોઈ વાત છુપાવી છે ખરા? સોરી ભાનુ, હું સાચું કહી રહ્યો છું. હવે મારા દિમાગમાં માત્ર એક જ વાત હશે અને એ છે વિજયની સગાઈ. એ પૂરું ન થાય ત્યાં સુધી હું બીજા કોઈ મુદ્દા પર વિચાર નહીં કરું. પ્રોમિસ. આઈ એમ સોરી. તમે સોરી ના કહેશો. મારી જવાબદારી તારી જવાબદારી છે ભાનુ. પણ વિજયના એક છોકરી સાથે લગ્ન કરાવીને એને પણ એક જવાબદાર માણસ બનાવી રહી છે. એ જ મોટી વાત છે. તમે એની ચિંતા છોડો. એ આજ પછી ક્યારેય ખોટા રસ્તે નહીં જાય. પૈસા વિના તો અમે કંઈ પણ નહીં કરી શકીએ. સોરી. સર પ્લીઝ એવું ના કહો. તમે ઇન્જેક્શન મંગાવી લો. સવારે 10 વાગ્યા સુધીમાં તમારા પૂરા પૈસા આપી દઈશ. મારી જવાબદારી છે. સારું, તો એમની ટ્રીટમેન્ટ પણ કાલે સવારે જ થશે. અને સવાર સુધીમાં એમને કંઈ થઈ ગયું તો અમારી જવાબદારી નહીં. ડોક્ટર, આવો અભિષેક. ગીતા, સાંભળ. અરે બેટા, તને પેશન્ટ વૈષ્ણવના પરિવારજન છો તમે? ડોક્ટર ધીરેથી વાત કરશો? માં સૂઈ રહી છે. અરે કેવી વાત કરે છે તું? હું તને પેશન્ટ વિશે કંઈ કહું પણ નહીં એમ? ડોક્ટર શું થયું? જુઓ મેડમ, તમારા પતિની તબિયતમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. અરે એમ કેમ ડોક્ટર?
પપ્પાની તબિયત તો સુધારા પર હતી ને ડોક્ટર? તમે જ તો કીધું તો કે કાલ સાંજ સુધીમાં ડિસ્ચાર્જ લઈ લેવાશે. હા બેટા, એ સિચ્યુએશન પ્રમાણે એવું લાગતું હતું, પણ હવે સ્થિતિ બગડી છે. શરીરની સ્થિતિ ક્યારે બગડે ક્યારે સુધરે એ તો આપણા હાથમાં છે નહીં ને. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમારા પપ્પાને તરત ઇન્જેક્શન આપવું પડશે. એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો આપો ને ડોક્ટર. આવી વાત તમે અમને કેમ પૂછી રહ્યા છો? આપી દો. અમે તો તમને જ પૂછીશું ને. એ બહુ કોસ્ટલી ઇન્જેક્શન છે. આપો ડોક્ટર, ગમે તેટલા પૈસા થાય, એમનો જીવ બચાવી લો તમે. આ પ્રકારના ડાયલોગ મારવા બહુ સરળ છે. તમે પેશન્ટને એડમિટ કરતી વખતે માત્ર 10,000 ભર્યા, એ તો ક્યારના ખતમ થઈ ગયા. ટ્રીટમેન્ટ તો ચાલી રહી છે. આ ઇન્જેક્શન આપીને ટ્રીટમેન્ટ ચાલુ રાખવા માટે તમારે હજુ બીજા 1,20,000 ભરવા પડશે. મેડમ, પતિના જીવ કરતાં તમને 1,20,000 વધારે લાગે છે? સારું, છોડી દો. અમે તો એટલે કહ્યું કે ઇન્જેક્શન અમારી પાસે નથી, બીજા પાસેથી મંગાવવાનું છે. ડોક્ટર, પૈસા ક્યારે ભરવા પડશે? અત્યારે જ. અરે ડોક્ટર, તમે અત્યારે જ કહો છો? અત્યારે ને અત્યારે 1,20,000 લાવવાનું કહેશો તો અમે ક્યાંથી લાવીશું? અને આમ પણ કમાવા વાળા એકલા જ છે. પૈસા પણ એમના જ અકાઉન્ટમાં છે. એ ભાનમાં ન આવે ત્યાં સુધી અમે પૈસા કેવી રીતે કાઢીશું? પૈસા વિના તો અમે કંઈ પણ નહીં કરી શકીએ. સોરી. સર પ્લીઝ એવું ના કહો. તમે ઇન્જેક્શન મંગાવી લો. સવારે 10 વાગ્યા સુધીમાં તમારા પૂરા પૈસા આપી દઈશ. મારી જવાબદારી છે. સારું, તો એમની ટ્રીટમેન્ટ પણ કાલે સવારે જ થશે. અને સવાર સુધીમાં એમને કંઈ થઈ ગયું તો અમારી જવાબદારી નહીં. ડોક્ટર, આવો અભિષેક. ગીતા, સર 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 હું અત્યારે જ પૈસાની વ્યવસ્થા કરું છું. ડોક્ટર, મને 2 કલાકનો સમય આપો. હું પૈસા લઈને આવી જઈશ. પ્લીઝ ડોક્ટર, ટ્રીટમેન્ટ શરૂ કરાવી દો. પ્લીઝ ડોક્ટર. સારું, જલ્દી લઈને આવો. અભિષેક, ટ્રીટમેન્ટ જલ્દી શરૂ કરો.